મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગંગાટા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ખાતે જિલ્લા કક્ષાની 2 દિવસીય ભાઈઓ બહેનોની ખોખો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લાના 36 ભાઈઓ અને બહેનોની ટીમોએ ખોખો રમતમાં ભાગ લીધો। પરિમલ હાઈસ્કૂલ રામદુર પાદેડીની અંડર 17 બહેનોની ખોખોની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું, જ્યારે મહીસાગર જિલ્લાના વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા। શાળા દ્વારા જિલ્લા કક્ષાની ખોખોની રમત માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ ખેલ મહાકુંભ ગાંગટા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં યોજાયો હતો। 26 અને 27 તારીખ 2 દિવસ ખેલ મહાકુંભ હતો, જેમાં ખોખોની રમત રમાઈ। 26 તારીખે ભાઈઓ અંડર 14, અંડર 17, અંડર 19 એ રીતના અલગ અલગ બાળકોએ બહુ બધો લગભગ 36 ટીમોએ ભાગ લીધો હતો અને એમાં વિજેતા ટીમોને બધાને અમે ધન્યવાદ કરીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ। આજ રોજ બહેનોની હતી ટીમો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ઓપન, એમાં બી બહેનો જે વિજેતાઓ થઈ છે બધાને અમે શુભેચ્છાઓ આપીએ છીએ અને આ બધા જીતેલા ઉમેદવારની એક ટીમ બધી ઝોન કક્ષાએ રમવા માટે જશે અને ઝોન કક્ષાએ રમી અને પછીથી રાજ્ય કક્ષાએ રમવા જવાનું આ રીતનો એક પ્રોગ્રામ હોતો હોય છે। અમે અમારા તરફથી અને રમતગમત અધિકારી જે હર્ષાબેન છે એમના તરફથી બધા તરફથી અમે ધન્યવાદ આપીએ છીએ અને બધાને શુભેચ્છાઓ આપીએ છીએ કે જે આગળ જઈ અને સરસ રમી અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે। ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।